નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. સુરતમાં હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ રાજીનામું આપતા ગોવિંદભાઈ ધોળકિયા નવા ચેરમેન બન્યા છે. સુરતમાં હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ રાજીનામું આપ્યું હતું. વલ્લભભાઈ લાખાણીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. હીરા બુર્સની આજે કોર કમિટીની મીટિંગ મળી હતી, જેમાં નિર્ણય લેવાયો હતો. ગોવિંદભાઈ ધોળકિયા નવા ચેરમેન જાહેર કરાયા છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલા આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો, એવું તમને હું સૂચન કરું છું. મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી. તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.